માથાભારે આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે 17 જેટલા ગુનાઓમાં સામે અલ્તાફ બાસી નામના આરોપીની ધરપકડ કરી। આરોપીએ ગુનાખોરીનું સામ્રાજ્ય ઊભું કરવાને સોપારી લઈને ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાનની જમીન ખાલી કરાવવા આતંક મચાવ્યો હતો અને જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। પોતાના સાગરીતો સાથે આરોપીએ સ્થાનિકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મઈના રોજ ગોમતીપુરમાં 3 ઓફેન્સ દાખલ કરવામાં આવેલા છે। એમાં મુખ્ય ભાગમાં જો છે ચારતોડા કબ્રિસ્તાનનો એરિયા છે, ત્યાં અલ્તાફ બાસી એનું 2 ભત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો। એક સીસીટીવી પણ વાયરલ થયેલો, જેમાં બધા માણસો હથિયાર સાથે, પાઇપ સાથે, ધોકા સાથે જાય છે। ત્યાં જો રહેતો તો માણસો એનો ધમકાવે છે, એના ઘરમાં જઈને તોડફોડ કરે છે અને 3 અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈપીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી ચાલી કરવામાં એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આ અલ્તાફ બાસી જેનો બુનિયાદ ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એનું ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી। અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા। કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનું છે। સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અમદાવાદ લાવે છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેની લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 2024માં રથયાત્રામાં મજબૂત કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર અપીલ